હેલો એવરીવન, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જાજા ટાઈમ પછી પાછા આવી ગયા જે એક નવો વિડીયો લઈને. આ વિડીયોમાં આપણે ટોપ થી ડાઉન એનાલિસિસ કઈ રીતના કરવું એ હું તમને શીખવાડીશ. ઓકે, એટલે કે મોટા ટાઈમ ફ્રેમનું એનાલિસિસ કઈ રીતના કરવું એ આપણે આ વિડીયોમાં શીખીશું. આપણી જ સ્ટ્રેટેજી પ્રમાણે આગળના વિડીયોમાં આપણે સ્ટ્રેટેજી આપેલી જ છે. એ જ સ્ટ્રેટેજી પ્રમાણે હું તમને આમાં એનાલિસિસ કરતા શીખવાડીશ. ઓકે, થોડાક દિવસ માટે હું એક ફંડેડ પાસ કરતો હતો અને એમાંથી પેઆઉટ લેતો હતો. એના હિસાબે હું વિડીયો અને લાઈવ નહોતો કરી શકતો. ઓકે, ને તમને ટેલિગ્રામમાં ટ્રેડ નહોતો આપી શકતો. હવેથી આપણે રોજ લાઈવ કરીશું, લાઈવ ટ્રેડ કરીશું. ઓકે, અને લાઈવમાં તમને શીખવાડવાનો ટ્રાય કરીશું. તો મિત્રો આવી જાય આપણે આ વીકલી ટાઈમ ફ્રેમમાં. ઓકે, વીકલી ટાઈમ ફ્રેમમાંથી આપણે કઈ રીતના એનાલિસિસ કરશું, આપણને વીકલી ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે. માર્કેટે એક સરસ મજાની હાઈ માર્યો હતો. ઓકે, 52 હાઈ માર્યો હતો અને પછી માર્કેટે એક બહુ મસ્તીનો ફોલ આપ્યો હતો. હવે માર્કેટ તમે જોશો ને તો તમને દેખાશે કે આ એક રેઝિસ્ટન્સ ઉપર છે. દેખાય છે આ શું છે? માર્કેટ એક રેઝિસ્ટન્સ ઉપર છે કે જ્યાં માર્કેટ અત્યારે ધીરે ધીરે કરીને રેઝિસ્ટન્સ ઉપર પહોંચ્યું છે. હવે આ રેઝિસ્ટન્સ કઈ રીતના છે એ હું તમને કહું. ચલો જુઓ, અહીંયા એક આપણને ફિબોનાચીનો એરિયો પણ જોવા મળે છે 0.5 નો, જેનાથી માર્કેટ અહીંયાથી ફોલ થઈ શકે છે અને આ એક રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે. ઓકે, આપણને વીકલી ટાઈમ ફ્રેમમાં એક રેઝિસ્ટન્સ મળી ગયો. હવે આપણે ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોઈશું. ડેઇલી ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે કે માર્કેટે પહેલા એક સડનલી ફોલ કર્યો હતો, પછી માર્કેટ ધીરે 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 કરીને અપસાઇડ ગયું. ઓકે, અને પછી પાછો સેમ આના જેવો જ ફોલ માર્કેટે પાછો બતાવ્યો અને ક્યાં સુધી બતાવ્યો કે આ ફોલ આવ્યો હતો એના લો સુધી. ઓકે, એટલે કે માર્કેટે અહીંયા ક્યાંક એનો સપોર્ટ બનાવ્યો અને આ લિક્વિડિટીને હન્ટ કરી. આ લિક્વિડિટી હન્ટ કરીને માર્કેટે શું કર્યું છે, એક અત્યારે પાછું બાઇંગ બતાવ્યું છે. ઓકે, હવે શું થાય છે માર્કેટમાં? તો માર્કેટ આના જેવું સેમ ટુ સેમ ધીરે ધીરે કરીને બાઇંગ બતાવે છે. ઓકે, અને માર્કેટ એક રેઝિસ્ટન્સ ઉપર છે. હવે આપણી સ્ટ્રેટેજી શું હતી કે માર્કેટ જયારે પહેલી વાર રેઝિસ્ટન્સને ટચ કરે ત્યાંથી સેલિંગ બતાવે અને એની લિક્વિડિટી હન્ટ કરવા પાછું માર્કેટ ઉપરની બાજુ જાય. હવે સેમ અહીંયા એવું થયું છે. જો શું થયું છે કે માર્કેટે પહેલી વાર રેઝિસ્ટન્સને ટચ કર્યો, રાઈટ? પછી માર્કેટ શું કર્યું, ધીરે ધીરે કરીને અહીંયા સુધી ફોલ થયું. ઓકે, અહીંયા ગેપ ડાઉન ઓપનિંગ આવી, ફોલ થયું. પછી માર્કેટે આ કેન્ડલના હાઈને, એટલે કે પહેલી વાર જયારે ટચ થયું માર્કેટ, એના હાઈને માર્કેટે સ્વિંગ કર્યો અને આજે માર્કેટ ફોલ થાય છે. ઓકે, હવે તમે આમાં એક વસ્તુ વિચારજો, જોજો, ઓબ્ઝર્વ કરજો. તો માર્કેટ જયારે પણ ફોલ થાય ને ત્યારે માર્કેટ ઉપરની સાઈડની બધી લિક્વિડિટી હન્ટ કરીને જ ફોલ થાય છે. ઓકે, હવે આવી જાય આપણે 4 અવરના ટાઈમ ફ્રેમમાં. 4 અવરના ટાઈમ ફ્રેમમાં શું જોવા મળે છે કે માર્કેટમાં તમને એક સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. ઓકે, જો આ એક બાઇંગ છે, પાછું રિટ્રેસમેન્ટ છે, બાઇંગ છે, રિટ્રેસમેન્ટ છે, બાઇંગ, રિટ્રેસમેન્ટ છે. એટલે જો તો શું લાગે કે માર્કેટ ઉપરના હાયર હાઈ પોઈન્ટને બ્રેક કરે છે, રાઈટ? પણ હવે શું થયું, માર્કેટ અહીંયા સુધી પહોંચી તો ગયું, રાઈટ? આ એક રેઝિસ્ટન્સ સુધી પહોંચી તો ગયું, આવી રીતના બાઇંગ સેલિંગ કરીને પહોંચી તો ગયું. પણ હવે અહીંયાથી માર્કેટ ઉપરનો હાઈ બ્રેક કરી શકતું જ નથી. માર્કેટે ટ્રાય પણ કરી છે એકવાર હાઈ બ્રેક કરવાની, પણ માર્કેટે શું કર્યું, આની લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ થઈ ગયું. ઓકે, હવે શું થાય છે કે માર્કેટમાં તમારે જોવાનું છે કાં તો માર્કેટનો એક નિયર બાય સ્વિંગ, એટલે કે જે પ્રીવિયસ સ્વિંગ, એટલે કે આ સ્વિંગ માર્કેટમાં બ્રેક કરે છે તો માર્કેટ ડાઉન સાઈડ કમ્પલસરી વયું જશે. ઓકે, હવે તમારે આ સ્વિંગ જ્યાં સુધી બ્રેક ન થાય ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો છે. 4752 સ્વિંગ છે. ઓકે, એટલે શું થશે, 4 અવરમાં માર્કેટ એનું સ્ટ્રક્ચર શિફ્ટ કરી નાખશે. પછી તમારે માર્કેટમાં સેલ ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે, ક્યાં સુધી ગોતવાનું છે, માર્કેટના આ લો પોઈન્ટ સુધી. ઓકે, હવે તમારે 1 અવર ટાઈમ ફ્રેમમાં જોવાનું છે. 1 અવર ટાઈમ ફ્રેમમાં શું સિનારીઓ છે, હવે માર્કેટે અહીંયા એક મોટી લિક્વિડિટી હન્ટ કરી છે. ઓકે, કે આ બધા સેલરોની લિક્વિડિટી માર્કેટે અહીંયા હન્ટ કરી છે, રાઈટ? અહીંયાથી જેટલા પણ લોકોએ સેલ કર્યું છે માર્કેટ અહીંયા આવીને હન્ટ કરી નાખી છે. હવે માર્કેટ શું થાય છે, લિક્વિડિટી હન્ટ થઈ ગઈ, માર્કેટ ધીરે ધીરે ફોલ થાય છે. હવે આ ફોલ વાળા માર્કેટને તમારે શું કરવાનું છે, કાં તો એનો પ્રીવિયસ સ્વિંગ બ્રેક થવા દેવાનો વેઇટ કરવાનો છે. ઓકે, કાં પછી તમારે શું કરવાનું છે, જો આ સ્વિંગ બ્રેક ના થાય, ઓકે, આ સ્વિંગ બ્રેક ના થાય તો માર્કેટમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમે અહીંયા ક્યાંકથી શોધી શકો છો, અહીંયા સુધીના ટાર્ગેટ સુધી. ઓકે, કારણ કે શું છે કે માર્કેટ આ લિક્વિડિટીને પણ હજી હન્ટ કરવા જઈ શકે છે અને પછી માર્કેટ ફોલ થઈ શકે છે. ઓકે, એટલે આજના બાયસ મારા માટે તો બેરીશ જ છે. એટલે જો કદાચ માર્કેટ અહીંયા સુધી જાય તો પણ હું સેલિંગ ઓપોર્ચ્યુનિટી જ ગોતીશ. માર્કેટમાં મને બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી.
માર્કેટ આ એક સારા એવા મોટા ટાઈમ ફ્રેમના સપોર્ટ ઉપર છે, રાઈટ. તો અહીંયાથી બાઇંગ પણ બતાવી રહ્યું છે, આ એક સારા એવા સપોર્ટ ઉપર છે. માર્કેટ બાઇંગ બતાવશે તો માર્કેટ આ લિક્વિડિટીને હન્ટ કરવા જઈ શકશે. ઓકે, પણ હું માર્કેટમાં સેલિંગ કરવા બેઠો છું. આજના મારા બાયસ સેલિંગના છે. ઓકે, એટલે હું ઉપરથી સેલિંગનું વિચારીશ, મારે બાઇંગ કરવાનું નથી. ઓકે, તો મિત્રો આવી જ રીતના ટોપથી ડાઉન એનાલિસિસ કરી શકાય છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને તમારે જો ફંડેડ કરવું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવશો, જેથી હું તમને સારામાં સારું ફંડેડ તમને પ્રોવાઈડ કરાવી શકું અને તમને સારી રીતે પે આઉટ તમે લઈ શકો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને મિત્ર, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો સરસ મજાની એક નાની એવી કોમેન્ટ ગુજરાતીમાં કરતા જજો. ઓકે.